આપણે પદ્મપુરાણના 71મા દિવસની કથાને આગળ વધારીએ. 3 મુહૂર્ત સુધી અપહાર કહેવાય છે. એમાં કેટલું સ્નાન, પિંડદાન અને તર્પણ પિતરોની પ્રસન્નતાનું કારણ થાય છે. ત્યારબાદ 3 મુહૂર્તનો સમય સાયાહન માનવામાં આવ્યો છે. તેમાં તીર્થ સ્નાન કરવું ન જોઈએ. તે રાક્ષસી વેળા છે, જે બધા કર્મોમાં નિંદિત છે. દિવસના પૂરા 15 મુહૂર્ત હોય છે, તેમાં જે 8મું મુહૂર્ત છે તે કુતપકાલ માનવામાં આવ્યું છે. તે સમયે પિતરોને પિંડદાન કરતાં અક્ષયફળની પ્રાપ્તિ થાય છે. મધ્યાહનકાળ નેપાળની કબંધ, ચાંદી, દર્ભ, ગાય, દોહિત્ર અને તલ આ કુતપ કહેવાય છે. કુ એટલે પાપ, તેને સંતાપ આપતા હોવાથી એ કુતપ કહેવાય છે. કુતપ મુહૂર્ત પછી 4 મુહૂર્ત સુધી આ કુલ 5 મુહૂર્તનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. દર્ભ અને કાળા તલની રક્ષા માટે ભગવાન વિષ્ણુના શરીરથી છૂટા પ્રગટ થયા એવું દેવતાઓનું કહેવું છે. તીર્થવાસી પુરુષે જળમાં ઊભા રહીને હાથમાં કુશ લઈને તલ મિશ્રિત જળને અંજલિ પિતરોને આપવી. આમ કરવાથી શ્રાદ્ધમાં વિઘ્ન આવતું નથી. હે પાર્વતી, આ પ્રમાણે મેં સાબરમતી નદીમાં નામોચારપૂર્વક તીર્થમાં પ્રવેશ કરાવીને તેને મહર્ષિ કશ્યપને આપી હતી. કશ્યપ મારા પ્રિય ભક્ત છે, તેથી મેં તેમને આ પવિત્ર તથા પાપનાશીની ગંગા પ્રદાન કરી હતી. હે મહાભાગ, સાબરમતીના તટે બ્રહ્મચારી તીર્થ છે, ત્યાં તે જ નામે તે પોતાના સ્થાપિત કરી દીધો છે. સંપૂર્ણ જગતનું હિત કરવા માટે હું ત્યાં બ્રહ્મચારી નામથી નિવાસ કરું છું. સાબરમતી નદીના કિનારે બ્રહ્મચારી શિવની પાસે જઈને ભક્ત પુરુષ જો કળિયુગમાં વિશેષ રૂપે પૂજા કરે તો આલોકમાં સુખ ભોગવીને અંતમાં મહાન શિવધામને પ્રાપ્ત થાય છે. તેમના સ્થાન પર જઈને જે ચિતેન્દ્રિય રહીને ઉપવાસ કરે છે અને રાત્રિમાં સ્થિર ભાવે રહીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે, તેને હું યોગી રૂપે દર્શન આપું છું તથા તેમની સમસ્ત કામનાઓને પણ પૂરી કરું છું. આ સર્વથા સત્ય છે. પાર્વતી, ત્યાં મારું કોઈ લિંગ નથી, માત્ર સ્થાન છે. જે વિદ્વાન ત્યાં ફૂલ, ધૂપ તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરે છે તે અવશ્ય બધું જ પ્રાપ્ત કરે છે. જે મારા સ્થાન પર આવીને બીલીપત્ર, પુષ્પ અને ચંદન વગેરેથી મારી પૂજા કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂરી કરું છું. દર્શનથી રોગ નષ્ટ થઈ જાય છે, પૂજા કરવાથી આયુષ્ય પ્રાપ્ત થાય છે તથા ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય અવશ્ય મોક્ષનો ભાગી થાય છે. હે સુંદરી, સાંભળો. હવે હું રાજખડક નામના અદ્ભુત તીર્થનું વર્ણન કરું છું, જે સાબરમતી નદીના તીર્થોમાં વિશેષ પ્રસિદ્ધ છે. સૂર્યવંશમાં ઉત્પન્ન એક વેકર્તક નામનો રાજા હતો, જે દુરાચારી, પાટપાત્મા, બ્રાહ્મણ, નિંદક, ગુરુદ્રોહી, સદા અસંતુષ્ટ, સમસ્ત કર્મોની નિંદા કરનાર તથા પરસ્ત્રીમાં અનુરાગ ધરાવનાર તથા નિરંતર શ્રી વિષ્ણુનો નિંદક હતો. તે હિંસક અને પ્રજાને પીડનાર હતો. આવો દુષ્ટાત્મા રાજા વેકર્તન આ પૃથ્વી પર રાજ્ય કરતો હતો. થોડા સમય બાદ દેવયોગી પોતાના પાપને કારણે તે કોઢી થઈ ગયો. પોતાના શરીરની દુર્દશા જોઈને તે વારંવાર વિચારવા લાગ્યો કે હવે હું શું કરું. તે નિરંતર આ ચિંતામાં ડૂબેલો રહેતો હતો. એકવાર દેવયોગી રાજા વનમાં ગયા. ત્યાં સાબરમતીના તટ પર જઈને ઊભા રહ્યા. પછી તેણે તેમાં સ્નાન કરીને જળપાન કર્યું. એનાથી તેનું શરીર દિવ્ય થઈ ગયું. હે પાર્વતી, તેમ સોનાની પ્રતિમા તેજસ્વી દેખાય છે. રાજા તેના જેવો તેજસ્વી થઈ ગયો. તે દિવ્ય રૂપે રાજાએ થોડા સમય સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી તે પરમપદને પ્રાપ્ત થઈ ગયો. ત્યારથી તે સ્થાન રાજખડકના નામથી પ્રસિદ્ધ થયું. જે લોકો ત્યાં સ્નાન અને દાન કરે છે તે આલોકમાં સુખ ભોગવીને ભગવાન વિષ્ણુના સનાતન ધામને પ્રાપ્ત થાય છે. તેમને કદી રોગ અને શોક થતા નથી. જે દરરોજ રાજખડક તીર્થમાં સ્નાન અને શ્રદ્ધાપૂર્વક પિતરોનું તર્પણ કરે છે તે મનુષ્ય આ પૃથ્વી પર પુણ્યકર્મા કહેવાય છે. હે બ્રાહ્મણો અને બાળકોની હત્યા કરવાવાળા પુરુષ પણ જો અહીં સ્નાન કરે તો તે પાપમુક્ત થઈને ભગવાન શિવની સમીપ જાય છે. જે મનુષ્ય સાબરમતીના તટ પર નીલ વૃક્ષનો ઉત્સર્ગ કરે તેમના પિતરાઓ પ્રલયકાળ સુધી તૃપ્ત રહેશે. રાજખડક તીર્થનું આ દિવ્ય ઉપાખ્યાન જે સાંભળે છે તેમને કદી ભય પ્રાપ્ત થતો નથી. આ પ્રસંગને સાંભળવા કે વાંચવાથી બધા રોગ દોષ શાંત થઈ જાય છે. ત્યાર પછી આવે છે સાબરમતી નદીના અવાંતર તીર્થોનું વર્ણન. શ્રી પાર્વતીજીએ પૂછ્યું કે હે ભગવાન, નદી કુંડથી આગળ વહેતી સાબરમતી નદીએ કયા કયા દેશને પવિત્ર કર્યા છે એ કહેવાની કૃપા કરો. મહાદેવજી બોલ્યા કે હે દેવી, પરમ પાવન નંદીકુંડ નામના તીર્થની આગળ મુનિઓ દ્વારા પ્રકાશિત કપાલમોચન નામનું તીર્થ આવે છે. આ તીર્થ અત્યંત પાવન અને સર્વાધિક તેજસ્વી છે. હે પાર્વતી, અહીં મેં બ્રહ્મપાલનો પરિત્યાગ કર્યો છે, તેથી મારાથી જ કપોલમોચન તીર્થની ઉત્પત્તિ થઈ છે. આ સંપૂર્ણ ભૂતોને પવિત્ર કરનારું વિશ્વવિખ્યાત તીર્થ છે. તેને કપાલકુંડ તીર્થ પણ કહે છે. આ તીર્થોનો રાજા છે. આ શુભ અને નિર્મળ તીર્થમાં દેવતા, નાગ, ગંધર્વ, કિન્નર વગેરે તથા મહાત્મા પુરુષ નિવાસ કરે છે. આ ત્રણેય લોકમાં વિખ્યાત જ્ઞાનદાતા અને મોક્ષપ્રદ તીર્થ છે. અહીં સ્નાન કરીને પવિત્ર થઈને મારું પૂજન કરવું જોઈએ. એક રાત ઉપવાસ કરીને બ્રાહ્મણ ભોજન કરાવું. અહીં વસ્ત્રદાન કરનારને અગ્નિહોત્રનું ફળ મળે છે. જે કોઈ આ તીર્થમાં દર્શન વ્રત કરીને રહે છે તે શરીર છૂટ્યા બાદ અવશ્ય શિવલોકમાં જાય છે. ભગીરથના કુળમાં સુદાસ નામના એક મહાબલી રાજા થયા હતા. તેના પુત્રનું નામ મિત્રસિંહ હતું. રાજા મિત્રસિંહ સૌદાસ નામે પણ વિખ્યાત હતા. સૌદાસ મહર્ષિ વસિષ્ઠના શાપથી રાક્ષસ થઈ ગયા હતા. તેમણે આ સાબરમતીમાં સ્નાન કર્યું, તેથી તેઓ શાપજન્ય પાપથી મુક્ત થઈ ગયા. અહીં નંદી તીર્થમાં ગંગા, યમુના, ગોદાવરી અને સરસ્વતી વગેરે પુણ્યદાયની નદીઓ નિવાસ કરે છે. પૃથ્વીના સમસ્ત પ્રાણી સાબરમતીના જળનો સ્પર્શ કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે છે તેના પિતર તૃપ્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મહર્ષિ
કશ્યપના ઉદ્દેશથી સાબરમતી નદી બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત વિકર્ણ વનમાં આવી. તેના પ્રબળ વેગથી વહેતું જળ પર્વતોથી ટકરાઈને 7 ભાગોમાં વિભક્ત થયું. તે બધી ધારાઓથી યુક્ત સાબરમતી નદી દક્ષિણ સમુદ્રને મળી છે. પહેલી ધારા પરમ પવિત્ર સાબરમતી નામે વિખ્યાત થઈ. બીજીનું નામ શ્વેતા છે. ત્રીજી બકુલા અથવા વલ્કલા અને ચોથી ધારા હિરણ્યમય કહેવાય છે. પાંચમી ધારાનું નામ હસ્તિમતી છે, જે સર્વ પાપોનો નાશ કરનારી છે. છઠ્ઠી ધારા વેત્રવતી નામે વિખ્યાત છે, જેને પૂર્વકાળમાં વૃત્તાસુરે ઉત્પન્ન કરી હતી. તે શ્રેષ્ઠ દેવી વૃત્તકૃપથી નીકળી હતી, તેથી એનું નામ વેત્રવતી થયું. આ મોટા મોટા પાપોનો નાશ કરનારી છે. સાતમી ધારાનું નામ ભદ્રામુખી તથા સુભદ્રા છે. આ સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે. આ 7 ધારાઓથી જુદા જુદા દેશોને પવિત્ર કરતી રહીને એક જ સાબરમતી નદી સપ્તસ્ત્રોતા રૂપે પ્રતિષ્ઠિત થઈ. જે વિકર્ણ તીર્થોમાં પિતરોના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ અને દાન કરે છે, તેને ગયામાં પિંડદાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે ધર્મભ્રષ્ટ હોવાના કારણે સદગતિથી વંચિત છે, જેમની પિંડ અને જળદાનની ક્રિયા લુપ્ત થઈ ગઈ છે, તે પણ વિકર્ણ તીર્થમાં પિંડદાન અને જલદાન કરવાથી મુક્ત થઈ જાય છે. તેથી વેદત્રયીની વિધિ અનુસાર અહીં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ તીર્થમાં કશ્યપજીને બ્રાહ્મણોને સંબોધિત કરીને કહ્યું કે, હે દ્વિજવરો, જો તમને ઋષિલોક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો આ વિકર્ણ તીર્થમાં જ્યાં 7 નદીઓનો ઉદ્ગમ થયો છે ત્યાં વિશેષ રૂપે સ્નાન કરો. જો અહીં સ્નાન કરવામાં આવે તો સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. આ વિકર્ણ તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ તથા ક્ષેત્રોમાં પરમ ઉત્તમ છે. આ શુભ ગતિ પ્રદાન કરનાર તથા રોગ દોષનું નિવારણ કરનારું છે. વિકર્ણ તીર્થ પછી શ્વેતોદ્ભવ નામનું ઉત્તમ તીર્થ છે, જ્યાં સર્વ પાપોનો નાશ કરનારી ત્રિલોક વિખ્યાત શ્વેતા નદી પ્રવાહિત થાય છે. તે નદી મારા અંગોમાં લાગેલી ભસ્મના સંયોગથી પ્રગટ થઈ હતી, તેથી દેવતાઓ દ્વારા સન્માનિત થઈ. તેમાં સ્નાન કરીને પવિત્ર અને જીતેન્દ્રિય ભાવથી ત્યાં 3 રાત્રિ નિવાસ કરનાર પુરુષ મહાકાલેશ્વરના દર્શન કરવાથી રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે શ્વેતના તટ પર દર્ભ અને તલ સાથે પિતરોને પિંડદાન કરે છે, તેના પિતૃઓ પણ પૂર્ણ તૃપ્ત થઈ જાય છે. શ્વેત ગંગા પરમ પુણ્યમયી તથા દુઃખ અને દરિદ્રતાને દૂર કરનારી છે. હે પાર્વતી, હું તેના પવિત્ર સંગમમાં નિત્ય નિવાસ કરું છું. તેમાં જે લોકો સ્નાન દાન કરે છે તેમને તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. જે નરશ્રેષ્ઠ ત્યાં ધૂપ ફૂલ માળા સહિત આરતી વગેરે કરે છે તે પુણ્યાત્મા છે. જે બિલીપત્ર લઈને શ્વેતાના કિનારે શિવજી પર ચઢાવે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. અહીંથી તીર્થયાત્રીઓએ ગણતીર્થમાં જવું. તે તીર્થ ચંદા નદીના તટ પર છે. શિવના ગણોએ તેનું નામ ત્રિવિષ્ટપ રાખ્યું છે. પૂર્ણિમાના દિવસે એકાગ્રચિત્તે ત્રિવિષ્ટપ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મહત્યા જેવા પાપથી પણ મુક્ત થઈ જાય છે. જે ચાતુર્માસમાં ત્યાં નિવાસ કરે છે તે મહાન સૌભાગ્યશાળી અને પવિત્ર થઈને રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ગણતીર્થમાં સ્નાન કરીને જે ઉપવાસ કરે છે તથા બકુલા સંગમમાં ડૂબકી મારે છે તે સ્વર્ગલોકમાં જાય છે. તે તીર્થમાં સ્નાન કરીને બકુલેશ્વરમાં દર્શન કરવાથી મનુષ્ય ગણેશજીના પ્રસાદથી ગણપતિ પદને પ્રાપ્ત થાય છે. અહીં પરમ પરાક્રમી ચંદ્રવંશી રાજા વિશ્વદત્તે ગણપતિને પ્રાપ્ત કર્યો હતો. હે મહેશ્વરી, વશિષ્ઠ, વામદેવ, કહોડ, કૌશિતક, ભારદ્વાજ, અંગિરા, વિશ્વામિત્ર તથા વામન આ પુણ્યાત્મા મુનિ ગણેશજીની કૃપાથી સદા તીર્થનું સેવન કરે છે. આના સેવનથી પુત્રહીનને પુત્ર, ધનહીનને ધન, વિદ્યાહીનને વિદ્યા અને મોક્ષાર્થીને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે અહીં સ્નાન અથવા પૂજન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અગ્નિ તીર્થ, હિરણ્ય સંગમ તીર્થ, ધર્મ તીર્થ વગેરેનો મહિમા. શ્રી મહાદેવજી કહે છે કે, હે પાર્વતી, સાબરમતીની પાસે જ ઈશાન કોણમાં પાલેશ્વર નામનું તીર્થ છે, જ્યાં ચંડીદેવી પ્રતિષ્ઠિત છે, જે યોગ માતાઓની પીઠ છે, જે સમસ્ત સિદ્ધિઓની સાધક છે, જ્યાં જગત પર અનુગ્રહ કરવા અને સર્વ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે માતાઓ પૂરા પ્રયત્નપૂર્વક સિદ્ધે. તે તીર્થમાં દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને 3 રાત્રિ નિવાસ કરીને મનુષ્ય ચંડીપતિ ભગવાન શંકરના સમીપ જઈને તેમના દર્શન કરે છે અને તેમની નિકટ સાબરમતી નદીમાં સ્નાન કરીને સમાધિ વિધિથી યુક્ત થઈને માતૃમંડળના દર્શન માટે જાય છે. આમ કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગૌદાનનું ફળ પામે છે. અગ્નિતીર્થમાં સ્નાન કરીને ચામુંડાના દર્શન કર્યા પછી મનુષ્યને રાક્ષસ, ભૂત કે પિશાચોનો ભય રહેતો નથી. હે પાર્વતી, સાબરમતીમાં જ્યાં ગૌશુરા નદી મળે છે ત્યાં હજારો તીર્થ છે. ત્યાં તલના ચૂર્ણ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ. તે તીર્થમાં પિંડદાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અક્ષયપદની પ્રાપ્તિ થાય છે. પૂર્વકાળમાં કુકર્દમ નામનો એક પાપી અને દુર્ધર્ષ રાજા હતો, જે ખલ, મૂર્ખ, અહંકારી, બ્રાહ્મણોનો નિંદક, ગૌહત્યારો, બાલઘાતી અને સદા ઉન્મત્ત રહેનારો હતો. પિંડાર નામના નગરમાં તે રાજ્ય કરતો હતો. એકવાર અધર્મના જ યોગમાં તેનું મૃત્યુ થઈ ગયું. મર્યા પછી તે પ્રેત થયો. તેને હવા પણ પીવા મળતી નહોતી, તેથી તે અનેક પ્રેતોની સાથે કરુણ સ્વરમાં રડતો અને વિલાપ કરતો આમ તેમ ભટકતો હતો. એક સમયે દેવયોગે તે પોતાના ગુરુના આશ્રમ પર ગયો. પૂર્વજન્મમાં તેણે કંઈક પુણ્ય કર્યું હતું, તેના યોગથી તેને ગુરુનો સત્સંગ મળ્યો. હે પાર્વતી, પૂર્વજન્મમાં તે વેદપાઠી બ્રાહ્મણ હતો અને દરરોજ મહાદેવની પૂજા તથા અતિથિનો સ્વાગત સત્કાર કરીને જ ભોજન કરતો હતો. તે પુણ્યના પ્રભાવથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પિંડરપુરમાં રાજા કુદન રાપે ઉત્પન્ન થયો હતો.
જ્યાં સુધી તેણે રાજ્ય કર્યું ત્યારે કદીએ મન કે ક્રિયા દ્વારા પણ પુણ્ય કર્મ કર્યું ન હતું. તેથી મૃત્યુ પછી તે પ્રેત થઈ ગયો. સુકાઈ ગયેલું મુખ, ક્ષીણ થઈ ગયેલું શરીર, પીળો રંગ, વિકરાળ રૂપ અને ઊંડી આંખો આવી તેની આકૃતિ હતી. તે મહાપાપી પ્રેત બીજા દુષ્ટ પ્રેતોની સાથે રહેતો હતો. તેના રૂવાડા ઉપર ચડી ગયેલા હતા. જટાયુક્ત હોવાથી તે ભયંકર દેખાતો હતો. તેના રૂપમાં જોઈને આશ્રમવાસી બ્રહ્માંડ કહોડ દુઃખી થઈ ગયા હતા. કહોડ બોલ્યા કે રાજન, આ અગ્નિપાલેશ્વર તીર્થ છે. હું આ પરમ અદ્ભુત, મનોરમ અને રમણીય સ્થાનમાં દરરોજ નિવાસ કરું છું. તમે તમારા યજમાન છો. પછી આ પ્રમાણે પ્રેતરાજ કઈ રીતે થઈ ગયા? પ્રેત બોલ્યા કે હે દેવ, હું તે જ પિંડરપુરનો કુદર્મ રાજા છું. જ્યાં રહીને મેં જે કંઈ કર્યું છે તે સાંભળો. બ્રાહ્મણોની હિંસા, અસત્ય ભાષણ, પ્રજાઓનું શોષણ, જીવોની હત્યા, ગાયોને દુઃખી કરવી, સ્નાન કર્યા વિના જ રહેવું, સજ્જન પુરુષોને કલંક લગાડવું, ભગવાન વિષ્ણુને અને વૈષ્ણવની સદા નિંદા કરવી, આ જ મારું કામ હતું. હું દુરાચાર્ય અને દુરાત્મા હતો. જ્યાં મન થાય ત્યાં જમી લેતો. કદીએ શૌચાચારનું પાલન કરતો ન હતો. હે દ્વિજવર, તે જ પાપ કર્મના યોગથી મૃત્યુ પછી હું પ્રેત થયો છું. અહીં વિવિધ પ્રકારના દુઃખો સહન કરવા પડે છે. જેના માતા પિતા, સ્વજનો અને બંધુ બાંધવો નથી તેમના માટે ગુરુ જ માતા છે અને ગુરુ જ ઉત્તમ ગતિ છે. હે બ્રહ્મન, એવું સમજીને મારો ઉદ્ધાર કરો. કહોડે કહ્યું કે હે રાજન, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. તમારી સાથે જે 11 પ્રેત છે તેમને પણ આ તીર્થમાં મુક્તિ અપાવીશ. પાર્વતી આમ કહીને બ્રાહ્મણ કહોડે બધાની સાથે તીર્થમાં જઈને તલ સાથે પિંડદાન તથા જલદાન આપ્યું. તીર્થમાં મહિના કે તિથિમાં વિચાર કરવાનો હોતો નથી. ત્યાં જઈને સદા શ્રાદ્ધાથી કર્મ કરી શકાય છે. આ વાત પૂર્વકાળમાં બ્રહ્માજીએ મને કરી હતી. બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધ ક્રિયા પૂરી થઈ ગયા પછી તે શ્રેષ્ઠ તીર્થમાં તે બધા પ્રેત મુક્ત થઈ ગયા અને ઉત્તમ વિમાન પર બેસીને મારા ધામમાં ચાલ્યા ગયા. હે સુરેશ્વરી, જ્યાં સાબરમતીની સાથે ગોક્ષુરા નદીનો સંગમ થયો છે ત્યાં સ્નાન અને દાન કરવાથી કરોડ યજ્ઞનું ફળ મળે છે. કપિલેશ્વર ક્ષેત્રમાં જ્યાં અગ્નિતીર્થ છે ત્યાં સાબરમતી નદી મુક્તિપ્રદ કહી છે. હે દેવી, હવે હું બીજા તીર્થ હિરણ્ય સંગમનું વર્ણન કરું છું. તે મહાન તીર્થ છે. પૂર્વકાળમાં જ્યારે સાબરમતી ગંગા 7 ધારાઓમાં વિભક્ત થઈ તે સમયે બ્રહ્મતનયા સપ્ત સ્ત્રોતના નામે વિખ્યાત થઈ. તેના 7મા સ્ત્રોતને હિરણ્ય કહે છે. વૃક્ષ અને મંજુમની વચ્ચે સત્યવાન નામનો પર્વત છે. તેની પૂર્વ દિશામાં હિરણ્ય સંગમ નામનું મહાતીર્થ છે, જેમાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય શુભ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ વનસ્થલીમાં જવું અને પાભારી ભગવાન નારાયણના દર્શન કરવા. આ તે સ્થાન છે જ્યાં ભગવાન નર અને નારાયણે ઉત્તમ તપસ્યા કરી હતી. 1000 કપિલા ગાયોના દાનથી જે ફળ મળે છે, દશાશ્વ તીર્થના ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે સ્નાનથી જે પુણ્ય થાય છે તથા તલ પુરુષના દાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે પુણ્ય ફળને મનુષ્ય હિરણ્ય સંગમ સ્નાન કરીને પ્રાપ્ત કરી લે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર જે પણ હિરણ્ય સંગમમાં સ્નાન કરે છે તે શિવધામમાં જાય છે. હે દેવી, હવે હું હિરણ્ય સંગમ બાદ આવનારા ધર્મતીર્થનું વર્ણન કરું છું. જ્યાં સાબરમતી ગંગાની સાથે ધર્માવતી નદીનો સંગમ થયો છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય ધન્ય થઈ જાય છે અને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. જે ત્યાં ધર્મ દ્વારા સ્થાપિત અર્થના દર્શ કરે છે તે પુણ્યનો ભાગી થાય છે. જે લોકો ત્યાં શ્રાદ્ધ કરે છે તે પિતૃવૃક્ષણી મુક્ત થઈ જાય છે. ત્યાંથી મધુરા તીર્થની યાત્રા કરવી, જ્યાં બધા પાપોનો નાશ થઈ જાય છે. મધુરા તીર્થમાં સ્નાન કરીને મધુર નામના શ્રીહરિના દર્શન કરવા જોઈએ. કંસનો વધ કર્યા પછી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાપુરી જવા લાગ્યા તે સમયે તેમણે ચંદના નદીના તટ પર 7 રાત્રિ નિવાસ કર્યો. ત્યારબાદ ભોજ, વૃષ્ણિ અને અંધક કુળના બધા યાદવો સાથે તેઓ મધુરા તીર્થમાં આવ્યા અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને દ્વારકાપુરીમાં ગયા. મનુષ્ય તીર્થમાં સ્નાન કરી મધુર નામે વિખ્યાત ભગવાન સૂર્યની પૂજા કરે છે અને નાગની શુક્લ પક્ષની સપ્તમીએ કપિલા ગાયનું દાન કરે છે. તે આ લોકમાં દીર્ઘકાળ સુધી સુખ ભોગવ્યા પછી સૂર્યલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે સાબરમતી તટના કપીશ્વર, એકધાર, સપ્તધાર અને બ્રહ્મવલ્લી વગેરે તીર્થોના મહિમાનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, મનુષ્ય કંબુ તીર્થમાં સ્નાન અને પિતૃતર્પણ કરીને રોગ શોક રહિત દેવેશ્વર ભગવાન નારાયણનું પૂજન કરે, પછી બ્રાહ્મણોને વિધિપૂર્વક દાન આપે. આમ કરવાથી તે તીર્થના પ્રભાવથી વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કપીશ્વર નામના તીર્થની યાત્રા કરવી. તે સ્થાન રક્તસિંહની પાસે છે અને મહા પાતકોનો નાશ કરનારું છે. પૂર્વકાળમાં શ્રીરામ રાવણ યુદ્ધના પ્રારંભમાં જ્યારે સમુદ્ર પર સેતુ બાંધવામાં આવી રહ્યો હતો તે સમયે આ પર્વતનું શિખર લઈને વાનરોએ આ તીર્થનું વિશેષ રૂપે સ્મરણ કર્યું હતું. તેમણે અહીં કપીશ્વરાદિત્ય નામના ઉત્તમ તીર્થની સ્થાપના કરી. તે તીર્થમાં સ્નાન અને પિતૃતર્પણ કરીને કપીશ્વરાદિત્યના દર્શન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. કપીશ્વર તીર્થમાં વિશેષતઃ ચૈત્રની અષ્ટમીએ સ્નાન કરવું જોઈએ. હનુમાનજી વગેરે પ્રમુખ વીરોએ આ તીર્થમાં 3 દિવસ સુધી સ્નાન કર્યું હતું. હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને કપિત તીર્થના પ્રભાવનું વર્ણન કર્યું. ત્યાંથી પરમ પાવન એકધાર તીર્થમાં જવું જોઈએ. એકધારમાં સ્નાન કરીને 1 રાત્રિ ઉપવાસ કરે છે અને સ્વામી દેવેશ્વરનું પૂજન કરે છે. તે પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. ત્યાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી તીર્થની
યાત્રી પુરુષ સપ્તધાર નામના તીર્થની યાત્રા કરે છે. તે બધા તીર્થોમાં ઉત્તમ છે. તે તીર્થની મુનિઓએ સપ્ત સારસ્વત નામના આપ્યું છે. ત્રેતા યુગમાં મહર્ષિ મંકીએ ત્યાં મંકી તીર્થનું નિર્માણ કર્યું હતું. ત્યાર પછી દ્વાપરમાં પાંડવોએ સપ્તધાર તીર્થને જાગ્રત કર્યું. ભગવાન શંકરની જટામાંથી નીકળેલું ગંગાજળ જ્યાં 7 ધારાઓ રૂપે પ્રગટ થયું તે કારણ આ તીર્થ સપ્તધાર કહેવાય છે. 7 લોકોમાં ગંગાજીના જે 7 સ્વરૂપ સાંભળવામાં આવે છે તે બધા આ સપ્તધાર તીર્થમાં પોતાના પવિત્ર જળને પ્રવાહિત કરે છે. સપ્તધાર તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિતરોને તૃપ્તિ પ્રદાન કરનારું છે. હે પાર્વતી, ત્યાંથી બ્રહ્મબલી નામના મહાન તીર્થની યાત્રા કરી. તે તીર્થના સ્વરૂપનું વર્ણન સાંભળો. જ્યાં સાબરમતીનું જળ બ્રહ્મબલીના જળ સાથે મળ્યું છે તે સ્થાન બ્રહ્મ તીર્થ કહેવાય છે. તેનું મહત્વ પ્રયાગ તુલ્ય છે. બ્રહ્માજીનું કહેવું છે કે ત્યાં પિંડદાન કરવાથી પિતૃઓ 12 વર્ષ સુધી તૃપ્ત રહે છે. આમ કરીને બ્રહ્મબલીમાં પિંડદાનનું ગયા શ્રાદ્ધ જેટલું પુણ્ય માનવામાં આવે છે. પુષ્કર, ગંગા નદી અને અમરકંટક ક્ષેત્રમાં જવાથી જે ફળ મળે છે તે બ્રહ્મબલીમાં પણ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે જે લોકો દાન કરે છે તેમને મળનારું ફળ બ્રહ્મબલીમાં પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મબલીમાં સ્નાન કરીને ગળામાં તુલસીની માળા ધારણ કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને મનુષ્ય દિવ્ય વૈકુંઠ ધામમાં જાય છે, જે આનંદ સ્વરૂપ અને અવિનાશી પદ છે. ત્યાર પછી વિષ્ણુ તીર્થમાં જવું તે ખંડ તીર્થના નામે પ્રસિદ્ધ છે. પૂર્વકાળમાં ગયો ત્યાં સ્નાન કરીને દિવ્ય ગોલોક ધામને પ્રાપ્ત થઈ હતી. તે તીર્થમાં નિરાહાર રહીને જે ગાયોના માટે પિંડદાન કરે છે તે 14 ઇન્દ્રોના આયુષ્ય પર્યંત સુખી અને અભ્યુદયશાળી થાય છે. કરોડ ગાયોના દાનથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે ખંડ તીર્થમાં અવશ્ય મળી જાય છે. ખંડ તીર્થમાં બળદના મૂત્રનું પાન કરે છે તેની તત્કાળ શુદ્ધિ થઈ જાય છે. ખંડ તીર્થથી ચઢિયાતું બીજું કોઈ તીર્થ ન થયું કે ન થશે. હે પાર્વતી, જે મનુષ્ય ત્યાંની યાત્રા કરે છે તે પુણ્યના ભાગી થાય છે. ત્યાં જઈને ગાયોનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી વૃષભની પૂજા કરીને એકાગ્રતાપૂર્વક ફરી સ્નાન કરવું જોઈએ. ગાયના પૂજનથી મનુષ્ય ગોલોકમાં નિત્ય નિવાસ કરે છે. જ્યાં આંબળાના 5 ઝાડ રોપે છે તે આલોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રીહરિના પરમધામમાં જાય છે. ત્યાં બાદ સંગમેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરી. તે બહુ મોટું તીર્થ છે. ત્યાં પુણ્યમય હસ્તમદી નદી સાબરમતીને મળે છે. તે નદી કૌંડિન્ય મુનિના શાપથી સુકાઈ ગઈ હતી. ત્યારથી સંસારમાં બહિષ્યાલાના નામથી તે પ્રખ્યાત છે. તે ત્રિલોક પ્રસિદ્ધ તીર્થ પરમ પવિત્ર અને સર્વ પાપોને હરી લેનારું છે. મનુષ્ય તે તીર્થમાં સ્નાન અને મહેશ્વરના દર્શન કરીને બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે દેવી, જે રીતે શાપ મળવાના કારણે તે નદીનું જળ સુકાઈ ગયું હતું તે પ્રસંગ તમને કહું છું, સાંભળો. જ્યાં પરમ પવિત્ર નદી સાબરમતી, ગંગા અને હસ્તમતીનો સંગમ થયો છે ત્યાં જ મુનિવર કૌંડિલ્ય ભારે તપસ્યા આરંભ કરી. આ પ્રમાણે ઘણા સમય સુધી તેમણે ભગવાન નારાયણની આરાધના કરી. એક સમયે દેવયોગે વર્ષા ઋતુ આવી નદી જળથી ભરાઈ ગયું. ત્યારે કૌંડિન્ય ઋષિએ તે સ્થાન છોડી દીધું. પરંતુ રાત્રે નદીના પૂરને કારણે તેમને ભારે કષ્ટ થયું. તેઓ ચિંતિત થઈને વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ. તેમનો આશ્રમ દિવ્ય શોભાથી સંપન્ન અને મહાન હતો, પરંતુ તે પૂરના પાણીમાં તણાઈ ગયો. તેમની બધી વસ્તુઓ, પુસ્તકો તણાઈ ગયા. ત્યારે મુનિશ્રેષ્ઠ કૌંડિન્યે તે નદીને શાપ આપ્યો, અરે તું કળિયુગમાં જળ રહિત થઈ જશે. હે પાર્વતી, આ પ્રમાણે હસ્તમતીને શાપ આપીને વિપ્રવર કૌંડિન્ય સનાતન વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. આજે પણ તે સંગમેશ્વર તીર્થ મોજૂદ છે. તેના દર્શન કરીને પાપી મનુષ્ય બ્રહ્મ હત્યાના વગેરે પાતકથી મુક્ત થઈ જાય છે. હે દેવેશ્વર, ત્યાંથી તીર્થયાત્રી મનુષ્ય રુદ્ર મહાલય તીર્થની યાત્રા કરવી તે કેદાર તીર્થ જેવું અનુપમ છે. સાક્ષાત રુદ્રે તેનું નિર્માણ કર્યું છે. ત્યાં અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે પિતરોની પૂર્ણ તૃપ્તિનું કારણ થાય છે. તે તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પિતર અને પિતામાં તૃપ્ત થઈને રુદ્રના પરમપદને પ્રાપ્ત થાય છે. જે રુદ્ર મહાલય તીર્થમાં કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ વૃષોત્સવ કરે છે તે રુદ્રની સાથે આનંદ કરે છે. કેદાર તીર્થમાં જલપાન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. ત્યાં માત્ર સ્નાન કરવાથી મોક્ષનો ભાગી બની જાય છે. હે દેવી, એકવાર હું સાબરમતી નામના મહાગંગાનું મહત્વ જાણીને કૈલાસ છોડીને અહીં આવ્યો હતો અને લોકહિતના માટે અહીં સ્નાન અને જલપાન કરીને અને પરમ ઉત્તમ તીર્થ બતાવીને પાછો પોતાના કૈલાસ ધામ આવી ગયો. ત્યારથી મહાલય પરમ પુણ્યમય તીર્થ થઈ ગયું. સંસારમાં આની રુદ્ર મહાલય નામે ખ્યાતિ થઈ. હે દેવી, જે કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ અહીં યાત્રા કરે છે તેમને કદી સંસારજન્ય દુઃખની પ્રાપ્તિ થતી નથી. હે પાર્વતી, હવે દેવતાઓને માટે પણ દુર્લભ ઉત્તમ તીર્થનું વર્ણન સાંભળો. તે ખડગ તીર્થના નામે વિખ્યાત અને સમસ્ત પાપોનો નાશ કરનારું છે. ખડગ તીર્થમાં સ્નાન કરીને ખડગેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે. જે ખડગધારેશ્વર મહાદેવના દર્શન કરે છે અને કાર્તિકની પૂર્ણિમાએ તેમની વિશેષ રૂપે પૂજા કરે છે તેને આ સર્વેશ્વર ભગવાન વિશ્વના સદા આ પૃથ્વી પર સર્વ પ્રકારનું સુખ આપે છે, કેમ કે એ મનોવાંછિત ફળ આપનારા છે. સાબરમતીના તટ પર ચિત્રવદન નામનું તીર્થ છે, જે ગયાથી પણ શ્રેષ્ઠ
શ્રેષ્ઠ છે. તે શુભકારક તીર્થના અધિષ્ઠાતા દેવ મારલાક નામના સૂર્ય છે, જેને કોઢ થઈ ગયો હતો. તે મનુષ્ય જો તીર્થમાં જાય તો ભગવાન મારલાક તેના કોઢને દૂર કરી દે છે. જે સ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ તથા ત્યાં અભિષેક કરે છે, તે મૃતવસ્થા હોય કે વંધ્યા હોય, શીઘ્ર પુત્ર પ્રાપ્ત કરે છે. તે તીર્થમાં રવિવારના દિવસે જો સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવપૂજન કરવામાં આવે તો અક્ષય થઈ જાય છે. હે દેવેશ્વરી, ત્યાં જઈને શ્રી સૂર્યનું વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતે સૂર્યલોકમાં જાય છે. જે તીર્થમાં જઈને વિશેષ રૂપે ઉપવાસ કરે છે અને ઇન્દ્રિયોને વશમાં કરીને ભગવાન મારલાકનું પૂજન કરે છે, તે અવશ્ય મોક્ષ પામે છે. આ તીર્થ પછી બીજા તીર્થમાં જવું જે મારલાકથી ઉત્તરમાં સ્થિત છે, તેનું નામ ચંદનેશ્વર તીર્થ છે. તે ઉત્તમ સ્થાન સદા ચંદનની સુગંધથી સુવાસિત રહે છે. ત્યાં સ્નાન, જલપાન અને પિતૃતર્પણ કરવાથી મનુષ્ય કદી નરકમાં પડતા નથી અને રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં જગતનું કલ્યાણ કરનારા વિશ્વના સ્વામી ભગવાન ચંદ્રેશ્વરના દર્શન કરીને રૂદ્રલોકની કામના રાખનાર પુરુષે યથાશક્તિ તેમનું પૂજન કરવું. તે તીર્થમાં કલ્યાણ પ્રદાન કરનારા સાક્ષાત પરમાત્મા વિષ્ણુનું નિત્ય નિવાસ કરે છે. ધન્ય છે સાબરમતી નદી અને ધન્ય છે વિશ્વના સ્વામી ભગવાન શિવ અને વિષ્ણુ. ત્યાંના પાપનાશક જંબુ તીર્થમાં સ્નાન કરવા માટે જવું. કળિયુગમાં આ તીર્થ મનુષ્યના માટે સ્વર્ગની સીડી બનીને સ્થિત છે. પૂર્વકાળમાં ત્યાં જામવાને દશાંગ પર્વત પર પોતાના નામે એક શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાં સ્નાન કરીને મનુષ્ય શ્રીરામ અને લક્ષ્મણનું સ્મરણ કરવું તથા જંબુતેશ્વર શિવને માથું ઝુકાવે તો તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે દેવી, જ્યાં જ્યાં રામચંદ્રનું સ્મરણ કરવામાં આવે છે, ત્યાં ત્યાં સંપૂર્ણ ચરાચર જગતના ભવબંધનથી છુટકારો જોવા મળે છે. શ્રીરામ જાણવા જોઈએ અને શ્રીરામ જ રુદ્ર છે, આવું જાણીને કોઈ ભેદ દ્રષ્ટિ રાખવીને જે મનમાં રામ 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 આ પ્રમાણે જપ કર્યા કરે છે, તેમના સમસ્ત મનોરથોની પ્રત્યેક યુગમાં સિદ્ધિ થતી રહે છે. હે દેવી, હું સદા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યા કરું છું. શ્રીરામનું નામ લેવાથી કદી ભવબંધન થતું નથી. હે પાર્વતી, હું કાશીમાં રહીને દરરોજ ભક્તિપૂર્વક કમલ નયને શ્રી રઘુનંદનજીનું નિરંતર સ્મરણ કર્યા કરું છું. જાંબુવાન પૂર્વકાળમાં પરમ સુંદર રામચંદ્રજીનું સ્મરણ કરી જંબુ તીર્થમાં જાંબત નામે પ્રસિદ્ધ શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાં સ્નાન, દેવપૂજન તથા ભોજન કરીને મનુષ્ય શિવલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં 14 ઇન્દ્રોની આયુ પર્યંત નિવાસ કરે છે. ત્યાંથી ઇન્દ્રગામી નામના તીર્થમાં જવું, જ્યાં પૂર્વકાળમાં સ્નાન કરીને ઇન્દ્ર ઘોર પાપથી મુક્ત થયા હતા. પાર્વતીજીએ પૂછ્યું કે હે ભગવાન, ઇન્દ્રને કયા કર્મથી ઘોર પાપ લાગ્યો હતો અને કઈ રીતે તેઓ પાપરહિત થાય? આ પ્રસંગને વિસ્તારથી કહો. મહાદેવજી બોલ્યા કે હે દેવી, પૂર્વકાળમાં દેવરાજા ઇન્દ્ર અને અસુરના સ્વામી નમુચીએ પરસ્પર એવી પ્રતિજ્ઞા કરી કે અમે બંને એકબીજાનો શસ્ત્ર લીધા વિના જ વધ કરીશું. પરંતુ ઇન્દ્ર આકાશવાણીના કથનાનુસાર જળનું ફીણ લઈને તેનાથી નમુચીને મારી નાખ્યો. ત્યારે ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. તેમણે ગુરુ પાસે જઈને પાપ નિવૃત્તિનો ઉપાય પૂછ્યો. બૃહસ્પતિને આજ્ઞાનુસાર તેઓ સાબરમતીના ઉત્તર તટ પર આવ્યા અને ત્યાં તેમણે સ્નાન કર્યું. એનાથી તેમનું બ્રહ્મહત્યાનું પાપ નિવૃત્ત થઈ ગયું. શરીર પૂર્ણ ચંદ્રમાં જેવું પ્રકાશિત થઈ ગયું. ત્યારે ત્યાં ધવલેશ્વર નામના શિવની સ્થાપના કરી. તે શિવલિંગ પૃથ્વી પર ઇન્દ્રના નામથી જ પ્રસિદ્ધ થયું. ત્યાં પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને ગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતરોને 12 વર્ષ સુધી તૃપ્તિ મળતી રહે છે. જે ધવલેશ્વરની પાસે જઈને બ્રાહ્મણ ભોજન કરાવશે, ત્યાં એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી 1000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. ત્યાં યથાશક્તિ સોનું, જમીન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. બ્રાહ્મણને ધોબી અને દૂધ આપતી ગાય વાછરડા સાથે દાન કરવી જોઈએ. જે બ્રાહ્મણ ત્યાં આવીને રુદ્ર મંત્રના જપ વગેરે કરે છે, તેનું શુભ કર્મ ભગવાન શંકરના પ્રસાદથી કોટિગણું ફળપ્રદ થઈ જાય છે. જે મનુષ્ય તે તીર્થમાં આવીને ઉપવાસ કરે છે, તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. જે બિલીપત્ર દ્વારા ભગવાન ધવલેશ્વરની પૂજા કરે છે, તે મનુષ્ય ધર્મ, અર્થ, કામ ત્રણેય પુરુષાર્થોને પ્રાપ્ત કરે છે. ખાસ કરીને સોમવારે જે શ્રેષ્ઠ લોકો ત્યાંની યાત્રા કરે છે, તેના રોગ દોષ ભગવાન ધવલેશ્વર શાંત કરી દે છે. જે સદા રવિવારે તેમનું પૂજન કરે છે, તેના મહિમાને હું જાણતો નથી. જે દુર્વા, મદારના ફૂલ, કલ્હાર, પુષ્પ તથા કોમળ પાંદડાઓથી શ્રી ધવલેશ્વરની પૂજા કરે છે, તે મનુષ્ય પુણ્યના ભાગી થાય છે. શ્વેત ધતુરાનું ફૂલ લાવીને તેનાથી શ્રી ધવલેશ્વરની પૂજા કરીને તેમના જ પ્રસાદથી મનુષ્ય સદા મનોવાંછિત ફળ પામે છે. સતયુગમાં ભગવાન નીલકંઠના નામે પ્રસિદ્ધ થઈને સૌનું કલ્યાણ કરતા હતા. પછી ત્રેતાયુગમાં ભગવાન હર નામે વિખ્યાત થયા. દ્વાપરમાં તેનું સર્વનામ હોય છે અને કળિયુગમાં તેઓ ધવલેશ્વર નામે પ્રસિદ્ધ થાય છે. જે શ્રેષ્ઠ લોકો અહીં સ્નાન દાન કરે છે, તેઓ ધર્મ, અર્થ અને કામનો ઉપભોગ કરીને શિવધામમાં જાય છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તથા પિતાની વાર્ષિક તિથિએ શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે, તે ફળ ધવલેશ્વર તીર્થમાં મનુષ્ય અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે. હે દેવી, ધવલેશ્વરમાં કળથી પ્રેરિત થઈને જેમ પ્રાણી મૃત્યુને પ્રાપ્ત થાય છે, તેઓ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા છે, ત્યાં સુધી શિવધામમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે સાબરમતી તટના બાલાર્ક
દુર્ધરેશ્વર તથા ખડગધાર વગેરે તીર્થોના મહિમાનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે કે સાબરમતીના તટ પર બાલાર્ક નામનું શ્રેષ્ઠ તીર્થ છે, જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે. મનુષ્ય તે બાલાર્ક તીર્થમાં સ્નાન કરીને પવિત્રતાથી 3 રાત ત્યાં નિવાસ કરવો અને સૂર્યોદયના સમયે બાલાસૂર્યના દર્શન કરે. આ પ્રમાણે કરવાથી તે અવશ્ય સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. રવિવાર, સંક્રાંતિ, સપ્તમી તિથિ, વિષુવયોગ, અયનનો આરંભનો દિવસ, ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના દિવસે સ્નાન કરી દેવતાઓ, પિતરો અને પિતામહોનું તર્પણ કરવું. પછી બ્રાહ્મણોને ગોળની ગાય અને ગોળ ભાતનું દાન કરે. ત્યાર પછી કણેર અને જપા કુસુમના ફૂલોથી બાલ સૂર્યનું પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તેઓ સૂર્યલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ત્યાં દૂધાળ ગાય તથા વજન ઉચકે એવા બળદનું દાન કરે છે તે યજ્ઞનું ફળ પામે છે અને ક્યારેય નરકમાં પડતો નથી. એટલું જ નહીં, જો તે રોગી હોય તો રોગથી અને કેદી હોય તો બંધનથી મુક્ત થઈ જાય છે. આ તીર્થમાં પિંડદાન કરવાથી પિતૃઓને પૂર્ણ તૃપ્તિ મળે છે. પૂર્વ સમયની વાત છે કે એક ઘરડો પાડો જે વૃદ્ધાવસ્થાના કારણે અશક્ત થઈ ગયો હતો, વજન ઉપાડવામાં અસમર્થ થઈ ગયો હતો. તેના માલિકે તેને રસ્તામાં છોડી દીધો. ગરમીનો મહિનો હતો. તે પાણી પીવા માટે મહાનદી સાબરમતીના તટ પર આવ્યો. દેવવશ તે કીચડમાં ફસાઈ ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. નદીના પવિત્ર જળમાં તેના હાડકાં વહી ગયા. તેના તીર્થના પ્રભાવથી તે પાડાનો જન્મ કામ્યકુંજના રાજાને ત્યાં પુત્રરૂપે થયો. જ્યારે યોગ્ય થયો ત્યારે તેને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હતું. ત્યાં પોતાના પૂર્વ વૃત્તાંતને યાદ કરીને તથા તીર્થના પ્રભાવનો વિચાર કરીને તે રાજાએ તીર્થમાં આવ્યો અને સ્નાન કરીને તેણે અનેક પ્રકારના દાન આપ્યા. આ ઉપરાંત તે તીર્થમાં રાજાએ દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી. ત્યાં સ્નાન કરીને મહાશ્વરનું પૂજન તથા બાલસૂર્યના દર્શન કરીને મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. આમ તો સંપૂર્ણ સાબરમતી નદી જ પરમ પવિત્ર છે, પરંતુ બાલાર્ક ક્ષેત્રમાં તેનો મહિમા વિશેષ છે. તેના નામોચ્ચારણ માત્રથી મનુષ્ય મોટા મોટા પાપોથી છુટકારો મેળવી લે છે. સાબરમતી નદીનું જળ જ્યાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તે સ્થાન પ્રયાગથી પણ વિશેષ પવિત્ર છે. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું અને મહાન છે. ત્યાં બ્રાહ્મણોને આપવામાં આવતું ગાય, ભૂમિ, સુવર્ણ, તલ, વસ્ત્ર, અન્ન, શય્યા, ભોજન, વાહન અને છત્ર વગેરેનું દાન, અગ્નિમાં કરેલો હવન, પિતરોનું શ્રાદ્ધ તથા જપ વગેરે કર્મ અક્ષય થઈ જાય છે. તે તીર્થમાં મનુષ્ય જે વસ્તુની કામના કરે છે તે તેને મહેશ્વરની કૃપા તથા તીર્થના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. હવે દુધેશ્વર નામના એક બીજા ઉત્તમ તીર્થનું વર્ણન કરું છું. તેનું સ્મરણ કરવા માત્રથી પાપી પણ પુણ્યવાન બની જાય છે. દેવાસુર સંગ્રામની સમાપ્તિ અને દૈત્યોનો સંહાર થઈ ગયા પછી ભૃગુનંદન શુક્રાચાર્ય ત્યાં કઠોર વ્રતનું પાલન કરીને લોકસૃષ્ટિના કારણભૂત દુધુર દેવતા મહાદેવની આરાધના કરી અને તેમની પાસે દૈત્યોના જીવન માટે મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી. ત્યારથી આ તીર્થ પૃથ્વી પર તેમના નામ પર વિખ્યાત થયું. કાવ્ય તીર્થમાં સ્નાન કરીને દુર્ધેશ્વર મહાદેવનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. સાબરમતી નદીના તટ પર ખડગધાર નામે વિખ્યાત એવું પરમ પાવન તીર્થ છે, જે હવે ગુપ્ત થઈ ગયું. આ તીર્થમાં પ્રસંગવશ પણ કદી અચાનક સ્નાન અને જલપાન કરી લેવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં કશ્યપની પાછળ જઈ રહેલી પવિત્ર સાબરમતી નદીને પાતાળ તરફ જતી જોઈને રુદ્રે તેને પોતાની જટામાં ધારણ કરી લીધી તથા તે રુદ્ર ખડગધાર નામે વિખ્યાત થઈને ત્યાં જ રહેવા લાગ્યો. હે દેવેશ્વરી, ત્યાં સ્નાન કરનાર પાપી પણ સ્વર્ગમાં ચાલ્યો જાય છે. હે પાર્વતી, માઘમાં, વૈશાખમાં તથા ખાસ કરીને કાર્તિકની પૂર્ણિમાએ જે ત્યાં સ્નાન કરે છે તે મુક્ત થઈ જાય છે. વશિષ્ઠ, વામદેવ, ભારદ્વાજ અને ગૌતમ વગેરે ઋષિ ત્યાં સ્નાન તથા ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યા કરે છે. જો મનુષ્ય મારા સ્થાન પર જઈને વિશેષ રૂપે મારું પૂજન કરે છે તો તેનું સઘળું પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે. જે લોકો આ તીર્થમાં મારી માટીની મૂર્તિ બનાવીને પૂજે છે તેઓ મારા પરમધામમાં નિવાસ કરે છે. મારો વિગ્રહ કળિયુગમાં ખડગધારેશ્વરના નામે વિખ્યાત થાય છે. સતયુગમાં હું મંદિર કહેવાઉં છું અને ત્રેતામાં ગૌર, દ્વાપરમાં મારું વિશ્વવિખ્યાત નામ હોય છે અને કળિયુગમાં ખડગેશ્વર અથવા ખડગધારેશ્વર આ તીર્થના દક્ષિણ ભાગમાં મારું સ્થાન છે. એવું જાણીને જે વિદ્વાન ત્યાં મારી મૂર્તિ બનાવીને પૂજા કરે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરી લે છે. હે દેવેશ્વરી, જે લોકો લોકનાથ મહેશ્વરને ધૂપ, દીપ, નૈવેદ્ય તથા ચંદન વગેરે અર્પણ કરે છે તેઓ સદા સુખી રહે છે. ખડગધાર તીર્થમાં દક્ષિણ બાજુ પરમ પાવન દુગ્ધેશ્વર તીર્થ આવેલું છે, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. તે તીર્થમાં સ્નાન કરીને દુગ્ધેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્ય પાપજન્ય દુઃખથી તત્કાલ છુટકારો મેળવી લે છે. સાબરમતીના સુંદર તટ પર જ્યાં પરમ પુણ્યમય ચંદ્રભાગા નદી આવીને મળી છે ત્યાં મહર્ષિ દધીચીએ ભારે તપસ્યા કરી હતી. ત્યાં કરેલા સ્નાન, દાન, જપ, પૂજા અને તપ વગેરે સમસ્ત શુભ કર્મ આ તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે. દુગ્ધેશ્વર તીર્થથી પૂર્વ તરફ એક પરમ પાવન તીર્થ છે, જ્યાં સાબરમતીમાં ચંદ્રભાગા મળી છે. ત્યાં પુણ્યદાતા ચંદ્રેશ્વર નામના મહાદેવજી નિત્ય બિરાજે છે, જે સંપૂર્ણ લોકોને સુખ આપનારા પરમ મહાન અને સર્વત્ર વ્યાપક છે. તે જ ભગવાન હર ત્યાં નિવાસ કરે છે. તે તીર્થમાં ચંદ્રમાએ
દીર્ઘકાળ સુધી તપ કર્યું હતું અને તેમણે ચંદ્રશેખર નામના મહાદેવની સ્થાપના કરી હતી. ત્યાં સ્નાન, જલપાન અને શિવની પૂજા કરનારા મનુષ્ય ધર્મ, અર્થ, કામ પ્રાપ્ત કરે છે. જે લોકો ત્યાં વિશેષ રૂપે વૃક્ષોત્સર્ગ વગેરે કર્મ કરે છે તેઓ પહેલાં સ્વર્ગ ભોગવીને પછી શિવધામમાં જાય છે. જે બીજા તટ પર જઈને સમસ્ત પાપોનો નાશ કરવાળા ચંદ્રેશ્વર નામના શિવની અર્ચના કરે છે તે ખાસ કરીને રુદ્રના મંત્રોનો જપ કરે છે. તેમને શિવ સ્વરૂપ સમજવા જોઈએ. હે દેવી, જે અહીં સર્વદા સ્નાન કરે છે તે મનુષ્યોને નિસંદેહ વિષ્ણુ સ્વરૂપ જાણવા જોઈએ. જેઓ તલના પિંડથી અહીં શ્રાદ્ધ કરે છે તેઓ પણ તેના પ્રભાવથી વિષ્ણુધામમાં જાય છે. અહીં વિધિપૂર્વક સ્નાન દાન કરવું જોઈએ. સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા વગેરે પાપોથી છુટકારો મળી જાય છે. આ નદીના તટ પર જે વડનું વૃક્ષ લાગેલ છે તે મૃત્યુ બાદ શિવપદને પ્રાપ્ત થાય છે. દુગ્ધેશ્વરની સમીપ એક અત્યંત પાવન તથા રમણીય તીર્થ છે જે પીપલાદના નામે પ્રસિદ્ધ છે. હે દેવેશ્વરી, ત્યાં સ્નાન અને જલપાન કરવાથી બ્રહ્મહત્યાનું પાપ દૂર થઈ જાય છે. સાબરમતીના તટ પર પીપલાદ તીર્થ ગુપ્ત છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. ત્યાં વિધિપૂર્વક પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ. આવું કરવાથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. પીપલાદ તીર્થથી આગળ સાબરમતીના તટ પર નિમ્બાર્ક નામનું ઉત્તમ તીર્થ છે જે વ્યાધિ તથા દુર્ગંધનો નાશ કરનારું છે. પૂર્વકાળમાં કોલાહલના દૈત્ય સાથે યુદ્ધમાં દાનવો દ્વારા ત્રાસ થઈને દેવતાઓ સૂક્ષ્મ શરીર ધારણ કરીને પ્રાણરક્ષા માટે અહીં વૃક્ષોમાં રોકાઈ ગયા હતા. ત્યાં ગયા પછી વિશેષ રૂપે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ. હે પાર્વતી, સૂર્ય પૂજનથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ તીર્થમાં જઈને સૂર્યના 12 નામનો પાઠ કરે છે તેઓ જીવનભર પુણ્યાત્મા બની રહે છે. તે નામ આ પ્રમાણે છે: આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, વિશ્વપ્રકાશક, તીક્ષ્ણાસુ, માર્તંડ, સૂર્ય, પ્રભાકર, વિભાવસુ, સહસ્ત્રાંશ તથા પૂષા. હે પાર્વતી, જે વિદ્વાન એકાગ્રચિત્તે આ 12 નામોનો પાઠ કરે છે તે ધન, પુત્ર અને પૌત્ર પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આ 12 નામોમાંથી એક એક નામનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવનું પૂજન કરે છે તે બ્રાહ્મણ હોય તો 7 જન્મો સુધી ધનવાન તથા વેદોનો પરગામી થાય છે. ક્ષત્રિય હોય તો રાજ્ય, વૈશ્ય હોય તો ધન અને શૂદ્ર હોય તો ભક્તિ પામે છે. તેથી ઉપરના નામમય ઉત્તમ સૂક્તનો જપ કરવા જોઈએ. હે પાર્વતી, નિમ્બાર્ક તીર્થથી બહુ દૂર ગયા પછી પરમ ઉત્તમ સિદ્ધ ક્ષેત્ર આવે છે. ઉપરયુક્ત તીર્થ બાદ તીર્થરાજ નામે વિખ્યાત એક ઉત્તમ તીર્થ છે જે 7 નદીઓ વહે છે. બીજા તીર્થોની અપેક્ષા અહીંના સ્નાનમાં 100 ગણી વિશેષતા છે. અહીં દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન વામન બિરાજમાન છે. જે માઘ માસની દ્વાદશીએ તલની ગાયનું દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પોતાની 100 પેઢીઓ ઉદ્ધાર કરી દે છે. જો મનુષ્ય સુચિત થઈને અહીં માત્ર તલ મિશ્રિત જળ પણ પિતરોને અર્પણ કરે તો તેના દ્વારા 1000 વર્ષો સુધી શ્રાદ્ધ કર્મ સંપન્ન થઈ જાય છે. આગળની કથા આવતીકાલે.